પિતા બાપના નામને માન મહિમાને ગૌરવ સાથે હું રમેશ સતારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. શરીરોના જીવનના માટે આપણે હવા, પાણી, ખોરાકની જરૂરત છે. એ જ રીતે આપણા આત્મિક જીવનને માટે પણ પિતા પરમેશ્વરે આપેલા જીવંત પવિત્ર વચનોની જરૂર છે. જો હવા, ખોરાક, પાણી ન મળે તો શરીર નાશ પામે છે. તેમ આત્મિક જીવનની અંદર પણ જો આપણે આગળ ન વધીએ તો આપણું આત્મિક જીવન પણ નાશ પામે છે. અને આટલા માટે આપણે આપણા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી પવિત્ર જીવન વચનોનું વાંચન કરીએ છીએ કે જેથી પિતા બાપના નામને માન મહિમાને ગૌરવ મળે. અને આજના વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ તે ગીતશાસ્ત્રોનું પુસ્તક છે અને તેનો 114મો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યના દેવ અમારા પિતા બાપ, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે તમારા જીવંત પવિત્ર વચનો વાંચવાને માટે તમે અમોને જે તક આપી છે તેને તમે આશીર્વાદિત કરજો. તમારા વચનોને આશીર્વાદિત કરજો બાપ. અને આ વચનો ઘણા લોકો સુધી પ્રસાર પામે તેને માટે તમારી કૃપા થવા દેજો. તમારા હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં કરીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 114મો અધ્યાય. નિર્ગમન સમયે પ્રભુના આશ્ચર્ય કૃત્યો. જ્યારે ઇઝરાયેલીઓ મિસરમાંથી નીકળ્યા એટલે યાકોબનું કુટુંબ પરભાષા બોલનાર લોકોમાંથી નીકળ્યું. ત્યારે યહૂદિયા તેમનું પવિત્ર સ્થાન અને ઇઝરાયલ તેમનું રાજ્ય થયું. સમુદ્ર તે જોઈને નાઠો, યર્દન નદી પાછી હટી. પર્વતો મેઢાઓની જેમ અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા. અરે સમુદ્ર, તને શું થયું કે તું નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હટી? અરે પર્વતો, તમને શું થયું કે તમે મેંઢાની જેમ કૂદ્યા? ડુંગરો, તમે કેમ ગાડરની માફક કૂદ્યા? હે પૃથ્વી, પ્રભુની આગળ, યાકોબના ઈશ્વરની આગળ કાંપ. તેમણે ખડકમાંથી સરોવર કર્યું અને ચકમકમાંથી ઝરો બનાવ્યો. આ જીવંત પવિત્ર વચનોને સમજવાને પિતા બાપ અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો અને તમે અમારી સહાયને મદદ કરો છો. એ સર્વન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા જીવંત વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો બાપ. તમે અમને હવા, પાણી, ખોરાક, વસ્ત્ર પૂરા પાડો છો. રહેવાને ઘર આપ્યું છે પ્રભુ, નોકરી, વ્યવસાય બધાને આપ્યા છે. એ સર્વન માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમે એટલા બધા અમારી પર આશીર્વાદની વરસાવો છો. એ સર્વન માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. જે લોકો બીમાર છે તે સર્વને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરજો અને સાજાપણું આપજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો. જે લોકોના ઘરમાં પ્રભુ લડાઈ, ઝઘડા, કજિયા, કંકાસ છે, હતાશ, નિરાશ છે પ્રભુ, ઘણા બધા મુશ્કેલીઓમાં છે, વિટંબણામાં છે, ત્યારે સર્વને પ્રભુ તમે સારા વાના આપો અને બધું સારું કરો એવું તમે થવા દેજો. કારણ કે તમે ભલા સમૃદ્ધિ દેવ છો પ્રભુ. હા બાપ, તમે તો એટલા બધા દયાળુ ને કૃપાળુ છો પ્રભુ. કારણ કે કોઈ પણ બાળક પ્રભુ
તમારાથી દૂર જાય એવું તમે ઈચ્છતા નથી. ત્યારે બાપ દરેક બાળક તમારે ગમ ફરે એવું તમે થવા દેજો. તમારું આવું એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ કે તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે પ્રભુ અમે હંમેશા તૈયાર રહીએ, અમે જાગતા રહીએ પ્રભુ અને પ્રાર્થના કરીએ. એ વેળા આવે ત્યારે પ્રભુ અમે હર હંમેશ તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો, કારણ કે અમે પડપણના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે પ્રભુ, પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. એ શરણ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. જ્યાં લડાઈ ઝઘડા છે પ્રભુ, યુદ્ધ ચાલુ થયું છે, વરસાદ પુષ્કળ છે, ઘણા બેઘર છે, ઘણાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ઘણા એટલી બધી મુશ્કેલીઓમાં છે પ્રભુ. ત્યારે સર્વ આ મુશ્કેલીમાં પ્રભુ તમને પોકારે પ્રભુ, અને તમે તેવા તૈયાર જ છો પ્રભુ કે તમને પોકારે અને તમે હાજર થાવ. હા પ્રભુ પિતા, તમે હાજર મદદગાર એવા દેવ છો પ્રભુ. ત્યારે સર્વને પ્રભુ તમે મદદ કરજો અને સર્વનું તમે ભલું કરજો પ્રભુ. એ તો પછી અમે વિનંતી કરીએ છીએ. એક એક બાળકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. કોઈ પણ બાળક નસમો ન જાય, પણ દરેક અનંત જીવન પામે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, શૈતાન પુષ્કળ ફાલ્યો છે ત્યારે બાપ, શૈતાન પ્રભુ ગાદનાર સિંહની માફક ગળી જવાની તૈયાર હોય છે. ત્યારે એક એક બાળકને પ્રભુ તમે શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો બાપ. અમે તમારા હાથોમાં સોંપાયા છે. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા ભલા દીકરા ઈસુના નાજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન.